નમો લોહે સૌ હરિહંતાણમ નમો લોહે સૌ સિદાનમ નમો લોહે સૌ આહિર્યાનમ નમો લોહે સૌ જયાનમ નમો લોહે સૌ ત્રિકાળવર્તી શ્રાવણમ ઓમકારમિંદુ સંયુક્ત નિત્યમ જયંતી યોગિન કામદમ મોક્ષદો છે ઓંકારાય નમો નમઃ મંગળમ ભગવાન મંગળમ ગૌતમોની મંગળમ કુંકુંડાર્યો જૈન્દ્રમોષ મંગળમ નમઃ સમરિસારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત સ્વભાવાય ભાવાય સર્વાના વિભાવ નિયુત નિરાકાર ભગવાન શિવજ્ઞાની પરિવારના સદસ્યો એવો જ આ આત્મા સ્વભાવની શક્તિમાંથી એવો ને એવો એના અંતર્મુખ દ્રષ્ટિ ન કરતા અનાદિથી બહિર્દ્રષ્ટિમાં ઘરના કાર્ય તો કરી શકો નથી, પણ અંદર શુભ ને અશુભ ભાવ સંતાપના ભાવ હિંસા દુઃખની ચોરી વિષય થયું આપના ભાવ દયાદાન વ્રત ભક્તિ પૂજાનો વિકલ્પ શુભ ભાવ એવા પુણ્ય અને પાપના ભાવને અનાદિથી કરે છે અને એના ફળ તરીકે હરક શોકનું દુઃખને એને વેદે પરમેશ્વર સર્વદેવ ત્રિલોકના દર્શન એને ત્રણ લોકનું જ્ઞાન પ્રકટ થયું. એમણે જીવની ત્રણ પ્રકારની જાત જોઈ. એક જીવની જાત એવી છે કે પછી એકંદરી પૃથ્વી પાણી અગ્નિ વાયુ વનસ્પતિના જીવો કે જે અનાદિથી પોતાની જાતને તો ભૂલી ગયા છે. એકેન્દ્રી પ્રાણી ફક્ત એકેન્દ્રી જ એની શક્તિમાં રહી ગઈ છે ઉઘાડમાં. એને લઈને એને વેદે છે, અનુભવે છે, કર્મ ફળ ચેતનાને વેદે છે. આત્માના ભાનની ખબર નથી. આત્મા આનંદ અને જ્ઞાનની મૂર્તિ એવું પ્રભુ છે. આત્મા એની દ્રષ્ટિના અભાવને લઈને એકેન્દ્રીના પ્રાણી એકના સુખ દુઃખની કલ્પના રૂપી ઉપાધિના દુઃખને વેદે અનુભવે છે. એને અહીં ભગવાને કર્મફળ ચેતના કરે છે એમ કહેવામાં. પરનું વેદન એને નથી. શરીરનું પ્રતિકૂળ સંયોગનું કે અનુકૂળ સંયોગ એ તો પૃથક બરથી છે. એનું એકંદરી જીવને પણ વેદનને અનુભવ પરનો નથી. તેમ નથી સ્વભાવ આનંદ મૂર્તિ આત્મા એવું સમ્યક દર્શન એના ભાન વિના એ હરખને શોક, કલ્પનાનું સુખ, કલ્પનાનું દુઃખ એવા ભાવને વેદે છે. રાગ દ્વેષ કરે છે એની ત્યાં મુખ્યતા નથી. કેમ કે એકેન્દ્રીયમાં વીર્યના પુરુષાર્થની જાગૃતિ ઘણી કમ થોડી છે. એથી એને કરવામાં રાગદ્વેષના કાર્ય કરવા ભાવ ઘરના કાર્ય કરી શકે તો કોઈ છે નહીં. પણ રાગ દ્વેષ પુણ્ય પાપના ભાવ એકંદરીને પણ હોય છે, નિગોદને હોય છે. એવા ભગવાને જીવ જોયા છે કે જે હજી નિગોદમાંથી કોઈથી નીકળ્યા નથી. એમાં એકંદરીમાં જન્માને મર્યા એવો અનંત કાળ એમાં ગયો છે. એ બધા પ્રાણી આત્માના સ્વભાવના ભાનનો તો ત્યાં અવકાશ નથી. એથી તેને એકલા કર્મફળ એટલે રાગ અને દ્વેષના મિથ્યાત્વના ભાવ કરે છે. અને એના ફળ તરીકે મુખ્યપણે કર્મ ચેતનાની ગૌણપણે, રાગ દ્વેષની મિથ્યાત્વની કરવા પણ ગૌણપણે અને ફળનું ભોગવવું મુખ્યપણે એ રીતે એ એકંદરીની જાતમાં આ અસ્તિત્વ તરીકે વિકલ્પ છે ને, શુભાદી છે ને, શુભે વિકલ્પ છે ને. સંયોગની વાત નથી, પણ રાગની મંદતાનો શુભ વિકલ્પ એને છે. નિગોદના જીવને છે.
એકંદરી છે ને, પ્રાણી આત્મા છે ને, એક બે શુભ પરિણામ ચાલ્યા જ કરે છે. એને પણ નિબોધના જીવ એક શરીરમાં અનંત આત્મા છે. આ બટાટા, શકરકંદ, મૂળા, ગાજર, એની એક કણીમાં અસંખ્ય તો શરીર છે, અને એક શરીરમાં અત્યાર સુધી જે સિદ્ધ થયા 6 મહિના ને 8 સમયમાં 6 ને 8 પરમાત્મા પદ પામે એવો પ્રવાહ જગતમાં હોય છે. તો એ સિદ્ધની સંખ્યા જેટલી અનંતકાળમાં 6 મહિના ને 8 સમયમાં 6 ને 8 મુક્તિ પામે, એની અત્યાર સુધીની જે સંખ્યા થઈ સિદ્ધની, એથી અનંત ગુણા એ બટાટાની એક કટકી આટલી, એમાં અસંખ્ય શરીરને એક શરીરમાં એથી અનંત ગુણા સિદ્ધ કરતા જીવ છે. પછી ક્યાં છે ઘડિયાળ આડી પૂજે છે ક્યાં એને? આ રાખવું ને મૂકવું ને આ તળવું ને કરવું એને જેને જે તો આ તો એની વાત આવે. ભાઈ આને આ લખવાનું હતું ઓડિટરનું, પોપડા જોવા કોકના. પોપડા બોપડા જોઈ શકવાની ક્રિયા એની નથી. એમાં ભગવાન આત્માના હોવાપણામાં તો એ રાગ દ્વેષ પુણ્યપાપને હરસ શોકને કરે ને ભેદે એટલું એના અસ્તિત્વમાં છે. બાકી બીજું એના હોવાપણામાં બીજું છે, બીજું નથી એને વેદે કેમ, અને બીજું નથી એને કરે કેમ? ન્યાય સમજાય છે? બરાબર છે. હા કેમ છે આમાં જયંતિભાઈ? આ બધા ઉપાધ્યો હા એનો નાપડા કે છે. હા કાલ ભાઈ કહેતો હતો ને નામભાઈ બહાર નીકળ્યું તો હું ફરી જવાય, અહીં આવી તો જણાય જઈએ એમ થઈ જાય. હા ભગવાન એ તું તને ભૂલીને ભગવાન આત્મા આનંદનો કંદ, સુખ કંદ, ચૈતન તું જ પ્રભુ છે આત્મા. એને ભૂલીને અનાદિથી એકંદરી જીવમાં એને હરખ શોકના ભાવને જ વેદ્યા છે, દુઃખ નહીં વેદ્યું છે. સમજાય છે? કાંઈ નથી એને અનુભવ્યો આત્મા, સમ્યક દર્શન નથી એટલે નથી એને અનુભવ્યો પર, કેમ કે પર વસ્તુ એમાં નથી માહિતી. બરાબર છે? એ દુઃખને વેદે એકંદરી પ્રાણી બિચારા. આ શરીર દેખાય ને પાણી, આ વનસ્પતિના પ્રતિકરના એ તો શરીર છે, પણ અંદર જીવ જે છે એ પોતાની ચૈતન્ય વૃદ્ધિ નિધાન ભગવાન આત્મા અનંત આનંદને કેવળ જ્ઞાનનો એક કંદ પ્રભુ છે. સમજાય છે? કાંઈ આ ગાયું શું કેમ આ વીરવાણી અબ હમ કબહુ ન નિજ ઘર આવે છે ભગવાન સાથે. अब हम तो कबहू न निज घर आए, पर घर फिरत बहुत दिन बीते. એ શુભ ને અશુભ પરિણતિ વિકારની દશા એને મારા માનીને એમાં હું અનંત કાળથી ફરી રહ્યો છું. પર ઘર ફિરત બહુત દિન બીતે. અનંત કાળ ગયો, મનુષ્યપણું થયું તો પણ એની આત્મા અંદર રાગ ને પુણ્યપાપના વિકલ્પથી ભિન્ન ચિદાનંદ થયું છે. એની એને નિજ ઘરની દ્રષ્ટિ કદી 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 કરી નથી. સમજાણું કાંઈ? પરપદ નિજ પદ માની મગન રે, પરપદ નિજ પદ. એ શુભ અને અશુભ વિકલ્પો છે. હિંસા, જૂઠું, ચોરી, વિષય વાસના, કામ, ક્રોધ, માન, માયા, લોભની વૃત્તિઓ છે. એ પણ પરપદ છે, નિજ પદ નથી. એ અને દયા, દાન, વ્રત, ભક્તિ, પૂજા આદિનો વિકલ્પ જે ઉઠે છે એ પણ પરપદ છે, એ નિજ પદ નથી.
સમજાણું કાંઈ? પરપદ નિજ પદ માની મગન રે, પરપદ નિજ પદ. ભગવાન આત્મા તો શરીર વાણિયા માટી ધૂળથી કદમ જુદો છે. એમ અંદરના પુણ્ય ને પાપના વિકલ્પોની વાસના વૃત્તિઓ છે, એનાથી ભગવાન આત્મા તો જુદો છે. કેમ કે જે શરીરને કર્માદિ છે તો અજીવ તત્વ છે, અને શુભ ને અશુભ ભાવ જે થાય તો આશ્રવ તત્વ છે. આશ્રવ તત્વ અજીવ તત્વથી આત્મા તો જ્ઞાય તત્વ ભિન્ન છે. સમજાણું કાંઈ? પરપદ નિજ પદ નાની મગન રે, પરપરણથી લપટાય. અરે રે પુણ્ય ને પાપના વિકારી ભાવ મારા એમ માનીને અજ્ઞાની એમાં લપટાઈ ગયો. સમજાય છે કાંઈ? સાધુ અનંતવાર થયો, બાય ત્યાગ અનંતવાર કર્યા, પણ અંતર ભગવાન આત્મા આનંદ કંદ જે નિજાનંદ પ્રભુ, એનાથી વિરુદ્ધની વૃત્તિઓ જે પુણ્યપાપ શુભ શુભ છે એનાથી જુદી દ્રષ્ટિ કરી નહીં. તેથી પરપરણતીને મારી માની એમાં લપટાયો. ઘડિયાળમાં લપટે એમ નથી કઈ અહીં, એ પણ મેં તમારા મકાનનું છે ને, બાવી મારા મકાન કર્યું એમ નથી. એ તો પર વસ્તુ અજીવ તત્વ છે. અજીવનું હોવાપણું અજીવમાં અજીવપણાને લઈને છે. એ અજીવપણાનું હોવાપણું જીવને લઈને નથી, અને જીવની દશામાંથી અજીવપણાનું હોવાપણું નથી. સમજાણું કાંઈ? આ શરીર, કર્મ, વાણી, આ પદાર્થ, પૈસા, લક્ષ્મી, આબરૂ, સ્ત્રી, કુટુંબ આદિ પર વસ્તુ, એ પરમાં ભગવાન આત્મા નથી, અને આત્માની વર્તમાન દશામાંથી પર પદાર્થ નથી. બરાબર છે? આ સમજાયું છે? કઈ એવું નથી તમારા. પણ એ વિકારી પરિણતિ ઉત્પન્ન વિકલ્પો કરી, વાસના ઉભી કરી, શુભ શુભ લપટાઈ ગયો છે, ભિકારી થઈ ગયો છે. સમજાણું કાંઈ? લપટાઈ. શુદ્ધ બુદ્ધ સુખ કંદ મનોહર. કેવો છે પ્રભુ અંદર? શુદ્ધ છે, પવિત્ર છે, બુદ્ધ છે. એ જ્ઞાનનો કંદ, જ્ઞાનનો પુંજ, જ્ઞાનનો ગંધ છે, અને સુખ કંદ છે. જેમ શક્કર કંદ, જેમ રસનો કંદ છે, એમ ભગવાન આત્મા અંતરમાં સ્વરૂપ તો એનું આનંદ કંદ છે. ક્યાં ગોતવો, ક્યાં છે એની ખબર ન મળે. સમજાણું કાંઈ? શુદ્ધ બુદ્ધ સુખ કંદ મનોહર, આચન ગુણ નહીં ગાય. એવા આત્માના ગુણને એકાગ્ર કોઈ દી કર્યો નહીં. ગાયા નથી. મારો આત્મા ભગવાન આનંદનો કંદ પ્રભુ છે. જેટલા કેવળ જ્ઞાની અને પૂર્ણ પરમાત્મા દશાને પામ્યા, એ બધી દશાઓ આવી ક્યાંથી? કઈ બહારથી આવે છે? શું રાગના પુણ્ય પાપના પરિણામમાંથી એ દશા આવે છે? શરીર વાણી આ જળ છે, જળપણે રહ્યા છે. આ શરીર જળપણે રહ્યું છે, જળ થઈને. એમાં કેવળ જ્ઞાનની પ્રાપ્તિનો ઉપાય એમાં છે. સમજાણું કાંઈ? ઓહો, ભગવાન આત્મા કેવળ જ્ઞાન ને સુખનો તો સ્કંદ છે પ્રભુ. એમાં એકાગ્ર થતા પ્રથમ તો સમ્યક દર્શન અનુભવ થાય કે ઓહો, આત્મા શુદ્ધ ને પૂર્ણ સુખનો કંદ છે. એવી અંતર સમ્યક દર્શનમાં આનંદના સ્વાદનું ભાન આવે ત્યારે તેને આત્માનો ધર્મ અને સમ્યક દર્શન થયું એમ કહેવામાં ત્યારે આવે. સમજાણું કાંઈ? અરે
નર પશુ દેવન કો નિજ માન્યો, નર પશુ દેવન શરીર મજાય તો જડ છે પણ અંદર ગતિ. નર પશુ દેવન કો નિજ માન્યો પર જે બુદ્ધિ કહાય. એક સમયની અવસ્થા અંદર નિમ્ન રાગદ્વેષના પરિણામ એ પર્યાય બુદ્ધિ, અવસ્થા બુદ્ધિ, મિથ્યા બુદ્ધિમાં પરણમી ગયો કે છે. પણ ભગવાન આત્મા અંદર ધ્રુવ શિલાનંદ સ્વરૂપ છે. એની એક પળ પણ ક્યાંય નજરો અને નજર કરી એમ તો નહીં. સાચું વિષય અત્યારે તો બીજું સંભળાય છે ને, બધું બહારમાં તો બીજું સંભળાય છે. ભગવાન તારી જાત કોઈ જુદી છે ભાઈ. એ છે અપલય ખંડય તુલય વિનાશી ચેતન ભાવન થાય. ભગવાન અંદર વસ્તુ છે એ તો અમળ નિર્મળ છે. નિર્મળ છે તો એમાંથી નિર્મળ પણ પ્રગટ થાય છે. સમજાણું કાંઈ? પીપરના દાણામાં 64 કોરી તીખાશ ને લીલો રંગ ભરેલો છે. એ કઈ બહારથી આવતો, ઘૂંટવાથી કઈ બહારથી નથી આવતો. ઘૂંટવાથી આવે તો કણકરા ઘૂંટવા જોઈએ તો એમાંથી આવવો. એમાં છે ક્યાં ભાઈ? એ લીંડી પીપરના અંદરમાં 64 કોરી તીખાશ અને લીલો રંગ ભર્યો છે. એમાંથી બહાર દશામાં આવે એવો આ ભગવાન આત્મા. લીંડી પીપરનું ક્ષેત્ર નાનું, રંગે કાળું અને કડવા તીખાશે અલ્પ, તો અંદરમાં એની 64 કોરી તીખાશને લીલો રંગ પરિપૂર્ણ કર્યો. એમાં ભગવાન આત્મા અમોલ છે. અંદર પરિપૂર્ણ નિર્મળતા ભરી છે. અરે કેમ બે સમજાણું કાંઈ? અમોલ અખંડ એક રૂપ વસ્તુ છે. અને અતુલ, જેને કોઈ ઉપમા, કોની ઉપમા આપીએ? એની ઉપમા એને. અવિનાશી, નાશ નથી જેનો ટીકાવ, એવી ધ્રુવ ચીજ ભગવાન. નિત્યાનંદ પ્રભુ, ચેતન ભાવ ન ભાઈ, એવા જ્ઞાનના આનંદનો આત્મતત્વ ભાવ કદી પણ અંતર્મુખ થઈને તેમાં એકાગ્રતા કરી. સમજાય છે કાંઈ? હિત ન હિત કશું સમજો નહીં. હિત ને અહિત શું છે કઈ સમજો નહીં. હિત ભગવાન આત્મા આનંદ સ્વરૂપ છે. એમાં એકાગ્ર થવું, સંયમ દર્શન જ્ઞાન ચારિત્ર રમણતા એ હિત છે. અને પુણ્યને પારશુભ ને અશુભની વૃત્તિઓ ઉઠે છે એ બધું અહિત છે. સમજાણું કાંઈ? હિત ન હિત કશું સમજો નહીં. મૃગ જળ વત જો ધાય. આ મૃગલા પાણી નથી ત્યાં ઝાંઝવાના પાણી દેખીને ખારીલી જમીનમાં સૂર્યના કિરણો પડવાથી જાણે જળ હોય એમ દેખાવ થાય છે, પણ જળ છે. એમ ભગવાન આત્મા મૃગ જળ વત જો થાય. આ શરીરમાં, બાયડીમાં, કુટુંબમાં, આબરૂમાં, પુણ્ય અને પાપના ભાવમાં મને કઈ ઠીક છે. મૃગજળ જેમ અનાદિથી અજ્ઞાનથી થયો. ઉન્મય શું કે છે આ? ભારે વાત. ત્યાં તો તમારા વખાણ હાલે મોટા. હા બરાબર. હે ગુડનાય નથી. બરાબર કે તમારું બાપ. આ તો ભગવાન કહે છે કે સાંભળને, હવે તું પૈસા ક્યાં સારા હતા, શરીર ક્યાં સારું હતું, એ તો પૈસા પૈસાના થઈને રહ્યા છે. એ અજીવ થઈને રહ્યા છે કે તારી જીવની દશામાં આવીને રહ્યા છે? અજીવ થઈને રહ્યા છે પ્રભુ. આ તો ભગવાન એટલી વાત બીજી કરે છે કે પુણ્યને, પાપ, દયાને, દાન, વ્રત, વિકલ્પ વૃત્તિ ઉઠે છે. આ કરું, આ કરું. એ વૃત્તિ પણ આશ્રવ તત્વમાં આશ્રવ રૂપે રહેલ છે. એ આત્મતત્વમાં આવ્યા. જગતને જીવ તત્વ ભગવાને કહેલો શું છે એ સાંભળ્યો નથી, સમજવું નથી.
સમજાણું કાંઈ, અને ધર્મ કરવો છે માને છે. ધૂળમાં જઈને કહેવાતો ને, ઉથળીમાં કર્યા માથે લખે આકર એટલે કર્યાતા કરવા મટી જાય. 40 રૂપિયાની મણ હાકર, 40 રૂપિયાની મણ હાકર કોથળી ઉપર લખ્યું, કોથળીમાં કર્યાતા કરવા જાય. સુદર્શન આવે છે ને કરવું સુદર્શન ઘડ્યું અંદર માં ઉપર લખે હાકર. એમ જૈન શું છે એની એને ખબર નથી, અને અમે જૈન છીએ એ તો કોથળીના કર્યાતા ઉપર આકર લખવા જેવો. જૈન તો એને પરમેશ્વર ત્રિલોકના તીર્થંકર દેવ એમ કહે છે કે એ અહિત પુણ્ય પાપના વિકલ્પો છે, અહિત છે. પર વસ્તુ તો પરમાર રહી છે, મારી ચીજ તો પુણ્ય પાપ થી ભિન્ન અખંડ આનંદ કંદ છે. એને અંદરમાં મૃગજળવત જો થાય એમાં ન આવતા પુણ્ય પાપના વિકલ્પમાં ધાયો દોડ્યો. આમાં કઈક છે, આમાં કઈક છે, આમાં કઈક આત્માનો કલ્યાણ ગીત છે. જ્ઞાન પદ નિજ નિજ પર પરવે સદગુરુ બેન સુનાય. જ્ઞાન રાય જ્ઞાન રાય ક્યાં કરી અબ નિજ નિજ પર પરવે. ભગવાન આત્મા તો જ્ઞાનાનંદ ની જ્યોત પ્રભુ ચિદાનંદ ધ્રુવ છે, અને પુણ્ય પાપના વિકલ્પો રાગ એ તો પર છે. એમ સદગુરુ એ બતાવ્યો. એમ પરમેશ્વર કેવળ જ્ઞાનીએ અને સંતોએ આ વાત પરમાત્માના ઘરથી કહી છે. સમજાણું કાંઈ? સાંભળવા મળે નહીં, સમજે કેદી, વિચાર કરે કેદી, પ્રયોગ કરે. સમજાણું કાંઈ? હા, કે છે કે જે પ્રાણી એકંદરી તરીકે દુઃખી છે આ રીતે, પછી આવ્યો ત્રસ થયો. ત્રસ કે છે 2 ઇન્દ્રિય, 3 ઇન્દ્રિય, 4 ઇન્દ્રિય, 5 ઇન્દ્રિય, માણસ, દેવ, નારકી, પશુ છે. એને કઈક વીર્યનો વિકાસ છે. એકંદ્રી કરતા પચેન્દ્રી પ્રાણીને 2 ઇન્દ્રિયને કઈક પુરુષાર્થની જાગૃતિ છે. એથી એક પુણ્ય પાપના રાગને કરતા સહિત હર શોકને ભોગવે છે. એ કાર ચેતના છે. ત્રસથી માંડીને 2 ઇન્દ્રિયથી માંડીને મનુષ્યને દેવ અજ્ઞાનીઓ પોતાના સ્વભાવનો આનંદને ભૂલી અને એકલા પુણ્યને પાપના કાર્યને વિકારને કરે છે. એ કર્મમાં ચેતાઈ ગયા છે, વિકારમાં ચેતાઈ ગયા છે, એ વિભાવમાં જાગૃત થઈ ગયા. સમજાણું કાંઈ? સારી વાત એ છે કે ત્રસ જીવો તો મનુષ્યાદી હો કે દેવ હો, ગનાજ કહેવાતા હો કે ગરીબ કહેવાતા હો, એળ કહેવાતી હો કે ઇન્દ્ર કહેવાતા હો. સમજાણું કાંઈ? કે છે કે એનો તો કાર્યમાં એકાગ્ર થઈ ગયા છે. ક્યું કાર્ય? પરનું નહીં. શુભ ને અશુભ પુણ્ય પાપના વિકલ્પો જે ઉઠે છે, શુભ શુભ રાગ, દયા, દાન, વ્રત, ભક્તિના પરિણામ એ પુણ્ય છે, હિંસા જોખમી પાપ, એમાં ચેતાઈ ગયા છે જ્ઞાની, એમાં રોકાઈ ગયા છે. એ કાર્યને વિકારના કાર્યને કર્મ ચેતનાને કરે. પરનું કાંઈ કરતા નથી. આત્માના આનંદનું કરવું એના ઘરમાં છે. સમજાણું કાંઈ? એ 2 વાત થઈ. હવે ત્રીજી જે જ્ઞાન પોતાથી અવ્યતિરિક્ત સ્વાભાવિક સુખ ભાવ છે તેને ચેતે છે. હવે જ્ઞાની ધર્મી એ પોતાનો સ્વભાવ રાગ ને દ્વેષના પુણ્યપાપના વર્તમાન હૈયાથી હોવા છતાં એનાથી મારી હૈયાથી ચૈતન ભગવાનનું ભિન્ન છે એમ ભગવાને કહ્યું છે, એમ વસ્તુનું હોવાપણું એમ પોતાના આત્માના જ્ઞાન સ્વરૂપી ભગવાનમાં ચેતાય છે, એકાગ્ર થાય છે. એને જ્ઞાન ચેતના એટલે આત્મચેતના, એટલે આત્માના ધર્મની ચેતના તેને કહેવામાં આવે. સમજાણું કાંઈ? આ ધર્મ ચેતના, ઓલી કર્મ ફળ ચેતના એકંદરીને ત્રસને કર્મ ચેતના, ધર્મીને
સંયગ દ્રષ્ટિ જ્યાંથી થયો, મનુષ્ય હો, દેવ હો, નારકી હો, પશુ હો, ભગવાન આત્મા નિજ તત્વમાં તો આનંદ ને શાંતિ અને જ્ઞાનની મૂર્તિ પ્રભુ છે. એ પુણ્યપાપના, વિકલ્પના, રાગના, કર્તવ્યને ફળથી ભિન્ન છે. એવું જ્યાં અંતરમાં સમ્યક દર્શન ધર્મની પહેલી દશા પ્રગટ થાય છે. ધર્મની પહેલી દશા એ આત્માને છે કેમ કે છે સમજાવું કાંઈ? એને જરી રાગ ને દ્વેષ ને પુલપાપ હોવા છતાં તેમાં એકાગ્રતા જ્ઞાનીને નથી. હા, સમજાણું કાંઈ? કારણ કે તેમણે સમસ્ત વીર્યાંતરાયના ક્ષયથી અનંત વીર્યને પ્રાપ્ત કર્યું. અહીં સર્વજ્ઞને લીધા છે. સમ્યક દર્શનમાં ધર્મની પહેલી દશામાં રાગને, વિકલ્પને, શરીરને, અજીવને આશ્રવ તત્વથી જીવું છું એનું અંતરમાં આનંદના અનુભવનું જ્ઞાન, એને વીર્યાંતરાયનો સૂક્ષ્મ છે, પુરુષાર્થથી જાગૃતિ. તો એને તો આત્માના જ્ઞાનના સ્વરૂપની એકાગ્રતાનું ચેતનું જાગૃત થવું, એ જાગૃત દશા એને વર્તે. અને આગળ જતા સ્વરૂપમાં એકાગ્ર થઈને ભગવાન આત્મા ચિદખંડ આનંદ ખંડ પ્રભુમાં એકાગ્ર થઈને જેને કેવલ જ્ઞાન પ્રગટ કર્યું, પરમાત્મા અરિહંત થયા, સિદ્ધ થયા. એને તો કે છે કે સમસ્ત વીર્યાંતરાયના ક્ષયથી અનંત વીર્યને પ્રાપ્ત કર્યું હોવા છતાં એ વિકારી સુખ દુઃખના કર્મફળ એને નીકળી ગયું છે. પરમાત્મા અરિહંતને વિકારના પરિણામ ખસી ગયા છે, ટળી ગયા છે, એને છે. સમજાણું કાંઈ? અને અત્યંત કૃતકૃતપણું થયું છે. 73 પાને છે. એમાં ક્યાં પૂછ પડે એવી નથી. ના, તમારા ઘરે હમણાં ચોપડામાં રાખ્યું હોય તો અભ્યાસ ન હોય, ઊંધા અભ્યાસ બધા એ પણ નહીં. એ વાત છે. અહીં કઈ માખણ ચોપડો નહીં વાત નથી. ત્યાં તો શેઠ આજે નવરાશ ન મળે સાંભળવામાં. મારા કુંવરભાઈ કહેતા હતા ને, રમીભાઈ કઈ પૂછ્યું હતું કે કુંવરભાઈ તમને શેઠ કેટલી વાર કે 1000 વાતો નહીં પણ 500 વાતો કે દરરોજ ખાડીમાં દુકાન કુંવરીભાઈ કુંવરી શેઠ કરે. પહેલી તો વધતા વધી ગયા 2-2.5 લાખની પેદા થયું. અને એની સાધારણતા 2 રૂપિયાનો મહિનો લઈ આપી હતા, એમાંથી આ વધી ગયા. આનો આખું શેઠ થાય. શેઠ રામજીભાઈ તો કેટલી વાર શેઠ કે છે? અહીં તમને કોઈ શેઠ છે નહીં. 1000 વાતો કહેતા છે કે 1000 વાતો 500 વાતો કે છે. શેઠ કે એમાં ધૂપ ડાળિયા શું થયા તારા? શ્રેષ્ઠ તો એને કહીએ કે જેને રાગને પુનપાપથી ભીન પાડીને આત્માની શ્રેષ્ઠ દશા પ્રગટ કરી શ્રદ્ધા જ્ઞાન સંચિતમાં, એને શ્રેષ્ઠ કહેવામાં આવે. આ એ વિનાના બધા રાખા ને ભિખારી છે. બરાબર ઈશામાં જયંતિભાઈ કે છે ભગવાન આત્મા સર્વજ્ઞ થાય છે. પ્રથમ સંયગ દર્શન અનુભવ કરી અને અંતર સ્વરૂપમાં રમણતા કરીને જયારે પૂર્ણ વીર્ય પ્રગટ થાય છે ત્યારે જ્ઞાનમાં પૂર્ણ એકાગ્રતા થાય છે. અને એકાગ્રતા થતા તેમાં અનંત આનંદ પણ સાથે હોય અને એની સાથે વીર્ય પૂર્ણ ઉઘડેલું છે. તેથી બળમાં અશુદ્ધતાનો જેને નાશ થયો છે, અત્યંત કૃતકૃતપણું થયું છે. કાંઈ કરવાનું લેખમાં તો પછી રહ્યું નથી. હજી સાધક સંચિતિને તો આત્મા શુદ્ધ ચૈતન્યનું દ્રષ્ટિ હોવા છતાં સ્વરૂપમાં ઠરવાની ક્રિયા બાકી છે. આ સર્વજ્ઞ પરમેશ્વર અરિહંત થયા, એને એ કઈ કરવાનું બાકી છે. સરી ગયા આત્મામાં પૂર્ણ કેવળ જ્ઞાન ને કેવું દર્શન, અંતર સ્વભાવના આશ્રય પ્રગટ કરીને સરી ગયા. સમજાણું કાંઈ? હવે એનો દાખલો આપે. આ તો વાત કરી ઉપરથી. હવે કોને કોને હોય છે ઉપરથી આપણે વાત કરી. 39 ને ગાથા 39
સર્વે ખલુ કંફલમ સાવરકાયા સસાહી કજ જુદમ પાણીતમ અતિકંતા નાણંગ વિદંતી તે જીવા. મહા સિદ્ધાંતો છે આ તો ભાઈ ભગવાનના ઘરના. કેવળ જ્ઞાની પરમેશ્વર વિતરાગદેવ એને જોયેલા કહેલા મહા સિદ્ધાંતો ને નિયમો છે. લોકોને સાંભળવા મળે નહીં, બહારથી ખરા કૂટમાં પડ્યા અને ધર્મ માને એમને અંતકાળ એને ગમાવ્યો. સમજાણું કાંઈ નીચે એનું હરગીત છે. વેદે કર્મ ફળ સ્થાવરો પ્રસ્ત કાર્ય યુત ફળ અનુભવે પ્રાણી પૃથ્વી અતિક્રામ જે તે જીવ વેદે જ્ઞાન ને બોલી તો રહેના શીખા. અહીં કોણ શું ચેતે છે? આત્મા ક્યાં ક્યાં શું કરે છે? ચેતે છે. રાગમાં ચેતે છે, દુઃખમાં ચેતાય છે કે આત્મામાં ચેતાય છે? એની જાત કોણ છે? એની માટે આ ગાથા છે. ચેતે છે તે અનુભવે છે. અનુભવે છે એટલે પ્રાપ્તિ કરે છે. પ્રાપ્તિ કરે છે એટલે વેદે છે. એ એકાર છે. એ બધા શબ્દો એક અથવા છે. કારણ કે ચેતના ભગવાન આત્મા ચેતે, પુણ્ય પાપના ભાવમાં એકાગ્ર થાય કે હર્ષ શોકના ફળમાં એકાગ્ર થાય. એ ચેતાઈ ગયો રાગ ને કર્મ ને ફળમાં, અને પોતે ચેતાઈ ગયો રાગ ને દ્વેષના વિકલ્પો હોવા છતાં એનાથી મારી ચીજ આનંદ કંદ પ્રભુ ભિન્ન છે. એમાં જે ચેતાઈ ગયો એને પણ અહીંયા ચેતના, અનુભૂતિ, પ્રાપ્તિ અને વેદનાનો એક જ અર્થ કહેવામાં. એની પ્રાપ્તિ થઈ કે થાવરો કર્મફળની પ્રાપ્તિ કરે છે, ચેતે છે. આવા એટલે એકંદરી જીવ પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, વનસ્પતિ એ જીવ છે. એ શું કરે છે? કર્મફળને ચેતે છે, કર્મફળને અનુભવે છે, કર્મફળને પ્રાપ્ત કરે છે, કર્મફળને વેદે છે. સમજાણું કાંઈ? રાગનું ફળ કર્મફળ છે. કીધું ને, રાગ દ્વેષના ભાવ એનું ફળ દુઃખ એને વેદે છે. સમજાણું કાંઈ? બુદ્ધિનો વિકાસ નથી, વીર્યનો ઉગાડ નથી. તેથી એ પ્રાણી બચારા અનાદિના એકંદરીમાં પડ્યા છે. આ જીવ પણ અનાદિનો એકંદરીમાં નિત નિગોદમાં જ હતો. એમાંથી નીકળે ત્યારે બાર તરફમાં આવે. હજી એટલા જીવો પડ્યા છે નિગોદમાં કે અનંતકાળથી હજી એવ થયા નથી, અને એવ થશે પણ નહીં. એવા આનંદ જીવો ભગવાન પરમેશ્વર તીર્થંકર કેવળ જ્ઞાનીએ એવા જીવોની હયાતી એકંદરીમાં જોઈ. સમજાણું કાંઈ? એમ કહેવાનો આશિક ભાઈ તું તો બહાર આવ્યો છો ને, હવે તારે હવે નિગુદમાં જવું છે, પાછું ક્યાંય સીધ પર થવું છે તારે. સમજાણું કાંઈ? હા, પ્રભુનો માર્ગ છે. સુરાનો કાયર ના નહીં કામ. આમાં કાયર હિનના કામ નથી. સમજાણું કાંઈ? એ છે ખાવર જીવ જે એકંદરી છે. આવે છે ને પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુને એ કર્મફળને ચેતે છે. કર્મ એટલે જળની વાત નથી. અહીંયા જળ કર્મ તો અજીવ છે, એને કઈ જીવ વેદે નહીં. જીવ તો અરૂપી છે અને કર્મ તો જળ રૂપી છે. એ અરૂપી રૂપીને કેમ અડે ને વેદે? એ વેદે તો હર્ષ શોકના સુખ દુઃખની કલ્પનાને વેદે છે. એવી સ્થાવરની જીવની જાત આ પ્રમાણે રહી શકે છે. સમજાણું કાંઈ?
રચનામૃત વિતરાગના પરમ શાંત રસમૂળ ઔષધ જે ભવ રોગના પણ કાયરને પ્રતિકૂળ પુરુષાર્થહીન ને આ શું કે છે એ વાત અંદરમાં બેસે ને આવું માર્ગ છે. સમજાણું કાંઈ કે છે ખાવરો કર્મફળને ચેતે છે. બસ એને તો હરખ શોકનું દુઃખનું હરખ એટલે આ કલ્પના જેની શુભ કલ્પના છે ને શુભ ભાવ આવે છે. નિરોધના જીવને પણ ભગવાન એમ કે છે એકંદરી જીવને નિરંતર શુભ અશુભ શુભ અશુભ ભાવ થયા જ કરે છે. ક્ષણમાં શુભ ક્ષણમાં અશુભ. કેમ ભગવાને એવું જોયું છે કે ક્ષણ ક્ષણમાં એ સાતા બાંજા જ કરે છે. એકંદરી જીવ ક્ષણમાં સાતા ક્ષણમાં અસાતા. સાતા એ શુભ ભાવથી બંધાય, અસાતા એ પાપથી બંધાય. એવા શુભ અને અશુભ ભાવ નિરોધના જીવને જેને મન નથી વાણી નથી એવા પ્રાણીને પણ આવા સુખ દુઃખની કલ્પનાના ભાવ ચેતે છે. સમજાણું એના ભાવ ફળને અનુભવે છે. એકંદરી જીવને બટાકાને અગ્નિમાં નાખો તેલની કડાયામાં તો તેલની ઉનાતને વેચતો નથી એમ કે છે. કારણ કે તેલની ઉનપ એ તો જળ દશા છે. એ તેલની ઉનાપણું એ તો જળના અસ્તિત્વમાં રહેલું છે. જળના અસ્તિત્વમાં રહેલું એ ચૈતનના અસ્તિત્વમાં કેમ આવે? સમજાય છે કાંઈ? અરે શું કે શું માને કે છે ખબર ન મળે. પાગલ જેવો અનાદિનો પાગલ જેવો થઈ ગયો. લે આ તમારો છોકરો એ 11 વર્ષનો છો એ પાગલ જેવો એમ કે છે પણ નહીં. હા પાગલ જ છે. પાગલ જેવો ની પાસે એમ કે છે એવો નહીં. એને ઉપમાનો દિવ્ય એમ કે છે ને એ પાગલ જેવો નહીં. જેવો તો ઉપમા દીધી. પાગલ જ છે એ છે ને. એ જજભાઈ આ તમારો પૌત્ર એ કહેતો કે આ છોકરો મારો વધી ગઈ પાગલ પાગલ જ છે. ભગવાન તને ગાંડપણું છે ભાઈ, તને ગેલસાઈ છે. હા ખાવરમાં તો ગેલસાઈ છે એકલી કે છે ફળના ભોગવાની. સમજાણું? એ અગ્નિને વેચતા નથી. ઊના પાણીમાં એકંદરી જીવને આમ નાખ્યા તો ઊના પાણીનું એને વેદન નથી. કેમ ઊનું પાણીનું હોવાપણું તો જળના હવાપણામાં છે. એ જળનું હોવાપણું ચૈતનની દશામાં આવતું. ચૈતનની દશાના હાલતમાં તો હું આ સુખ દુઃખ ને ભોગવું એવી કલ્પના એની દશામાં આવે છે. એને એ વેદે છે. હા અરે ક્યાંય ખબર ન મળે. આ 6 વાગે ને અહીં કે છે એ સરાનું વેદન જીવને નથી. એ તો જળ છે. અને એ તો જળના હુવાપણામાં સરો અને શરીરના કટકા થાય એ તો જળના હુવાપણામાં થયું. એ આત્માની પર્યાય રૂપી દશામાં એ હુવાપણું નથી આવ્યું. સમજાણો કાંઈ? એની અજ્ઞાન દશામાં તો આ મને ઠીક નથી આ મને ઠીક છે એવી જે વિકારી કલ્પના કરે છે એને એના હોવાપણામાં છે એને વેદે છે. સમજાણું કાંઈ? એ સમજાય એવું છો આ સાદી ભાષા. આમાં કઈ બોલતા કોઈ પણ એને સાંભળ્યું ન હોય ને ત્યાં એવું લાગે કે આથી શું છે, આથી કેવો ધર્મ છે. આ વિતરાગનો આ ધર્મ છે. સર્વજ્ઞ પરમેશ્વર તીર્થંકર દેવ મહાવિદય ક્ષેત્રમાં બિરાજે છે. પરમાત્મા આચાર્ય સમજાય છે કાંઈ? તીર્થંકર પણ અનંત તીર્થંકરો થયા અનંત થશે એ બધા ભગવાન આમ કહે છે. સમજાણું કાંઈ? મારો આ કે જેવો નો કેવો પાંડુ પ્રેમ છે એ સારી વાત ભાઈ એમ ન ભગવાન જુઓ સમજાણું કાંઈ?
ભગવાન આનંદ મૂર્તિ પ્રભુ એ તો સચ્ચિદાનંદ સત એટલે શાશ્વત, નિશ્ચિત એટલે જ્ઞાન, આનંદ એટલે સુખ રસ. એનો એ ભંડાર ભગવાન આત્મા છે. એને ભૂલીને એકંદરી જીવો એકલા સુખ દુઃખની કલ્પનાના વિભાવ, વિકાર, દુઃખની દશાને વેદે છે. નથી ભગવાન આત્માનું વેદન, નથી એને પરનું વેદન. બરાબર છે? આ તો સમજાયું સાદી ભાષા છે. આમાં કઈ કોઈ એવી અટપટી મોટા સમાખા શીખે તો આવડે એવું કઈ છે નહીં. આ તો સચની પ્રસિદ્ધિના જાહેર ઢંઢેરા છે. કર્મ ફળને ચેતે છે. કર્મ એટલે જળ ન લેવું. ભાવ, વિકારી ભાવ, નિર્વિકારી પ્રભુ. કારણ કે નિર્વિકારી ન હોય તો નિર્વિકારી દશા આવે ક્યાંથી? સમજાય છે સાંઈ? કેવલ જ્ઞાન વિતરાગ દશા એ દશા છે, પર્યાય છે, અવસ્થા થઈ આવી ક્યાંથી? પાપના વિકલ્પ રાગમાંથી દશા આવે ત્યાં ક્યાં છે? અંતરના સ્વરૂપમાં મહાપ્રભુ અનંત આનંદ ને જ્ઞાનનો કંદ, સુખ કંદ પ્રભુ છે. એમાંથી એ પ્રવાહ એકાગ્ર થતા એમાંથી આવે છે. એનું એકંદરીને તો ભાન, તેથી તે દુઃખને ભેદે છે. ત્રસોકારીને ચેતે છે. આ ત્રસ જુઓ, 2 ઇન્દ્રિય, એળું, 3 ઇન્દ્રિય, ચૌરેન્દ્રિય, પંચેન્દ્રિય, મનુષ્ય દેવ, ઢોર, પશુ, નારકી, એ ત્રસોકારીને ચેતે છે. એટલે કે એને કઈ વીર્યનો વિકાસ છે, એટલે રાગ કરું, પુણ્ય કરું, પાપ ભાવ કરું, એવા વિકારી ભાવના કર્મનું કાર્ય તે કરે છે. ધંધાનું કાર્ય કરતો નથી. એ સાચી વાત છે. બાઈ મોના મોટા હગેરા થાય છે. જોડવાય નથી કે એ તો અજીવ તત્વ છે. ભગવાન તો એ કહે છે કે એ તો અજીવ તત્વ થઈને રહેલા છે મકાનો. એ કઈ તારા થઈને રહ્યા છે ને તારે થઈને થાય છે એમ છે. ભાઈ ભાઈ આ તો મોટા ઉછલ પાથણું કરે છે ને. ઊંધા કેટલા ઉછલ પાથણા, રોકડાના, ભૂના, જાણું એવું ના પાડે છે. બાપુ તને ખબર નથી ભાઈ, તારા હોવાપણામાં શું થાય છે એવી તને ખબર? જે બીજા ચીજોનું હોવાપણું છે એમાં તારો પ્રવેશ નથી. એથી બીજાના હોવાપણાનું કાર્ય તારાથી થતો. અરે વાત તો ઘણી સીધી ને મીઠી છે, પણ માણસને સાંભળવા મળતી નથી ને. એ ગોદા મારે આડા અવળા બધું આમ છે, આમ આમ છે. ભગવાન તું ભૂલ્યો છો કે છો, તારા નિજ ઘરને ભૂલ્યો છો. ત્રસ થઈને, માણસ થઈને, દેવ થઈને, નારકી થઈને, 1000 ભોજનનું માછનું થઈને, સ્વયંભૂ રોમન સમુદ્રમાં ભગવાન 1000 ભોજનના મત કે છે. 4000 ગાઉના લાંબા એવા અસંખ્ય મત છે. ત્યાં કે છે કે એ બધા આત્મજ્ઞાન વિનાના જે છે એમાં આત્મજ્ઞાની છે અસંખ્ય. સમજાનું કાંઈ? એ સ્વયંભૂ રંગ સમુદ્રમાં અસંખ્ય મત્સમાં, અસંખ્યમાં ભાગે અસંખ્ય આત્મજ્ઞાની જીવ પશુમાં છે. એમ તો નહીં આવે છે ક્યાંય? 2.5 દીપ બહાર આવે છે ને. હા, અસંખ્ય આવી છે, પણ એ તો ગળ્યો થઈ ગયો. શ્રીયંતો અંદર આત્મજ્ઞાની છે. ત્યાં પૂર્વે કઈ ભૂલ કરીને પશુ તો થયા, પછી અંદરથી જાગૃત થઈ ગયો. આ ચંદ્ર સૂર્ય શું દેખાય? અંદર પ્રતિમા જેવા મત દેખાય. એને દેખીને આ શું છે? અંદરમાં ચૈતન બિંબ પ્રભુ ભગવાન આત્મા એમાં ઉતરી જાય. અંદર પાપના વિકલ્પથી ભીન પડી આત્માનો અનુભવ કરી અને સમ્યક દ્રષ્ટિ એવા અસંખ્ય પડ્યા છે સ્વયં સમુદ્રમાં.
એને કે છે કે રાગ ને દ્વેષનું કાર્ય એને નથી. સમજાણું કાંઈ? હા, ફક્ત જે પ્રાણી ગ્રસ્ત થઈને બેન્દી, ત્રણદી, ચૌંદરી, પચંદી, બેન્દિયા, તેંદિયા, ચૌંદિયા, પછી નથી આપતું. એક ઇન્ડિયા બેન્દી આવે છે ને ભાઈ હૈયા વતિયા લીસા, પણ એનો અર્થ એ ક્યાં કોણ ને શું હોય છે? વિહુ રહી મળા નતું કીધું મને લોગસમાં આવે છે ને, વિહુ રહી મળા અર્થ ન આવ્યો કે દા વ્યા ને તકરાર થી લીમડીમાં ઘણા વર્ષની વાત છે. દાસ મારીને ડોશી અર્થ આવડે નહી, વિહુ રહી મળ્યા તો વિહાર હોય મળ્યા. એના પણ આપણે તકરારની વાત લોગસમાં ક્યાંથી આવી અહીં? સમજાણું કાંઈ? પણ અર્થ તો જુઓ આમાં આ શું છે? આ વિહુ રહી મળા, વિહુ રહી મળા શબ્દ છે. ત્યાં તો એમ કહ્યું છે કે વિહુય વિશેષે ધ્રુય નામ ટાયા છે, જેને રય મળા, રજ નામ 8 કર્મની ધીની ધૂળ અને મોળ નામ પુણ્ય પાપ ના મેલ ભાવ, જેને ટાયા અને પરમેશ્વર થયા છે એને હું સ્તવું છું એમ કે છે. ત્યાં તેમ કર્યું છે કે નહીં? હે હવે એ નાગની બાદમાં કેવી છે? ચાલો હે હા મજૂરી કરીએ એટલી કે છે. રાગ ને દ્વેષ, પુણ્ય ને પાપના વિકલ્પો, સંકલ્પ એને એ કાર્યપણે કરનારા અજ્ઞાની ત્રસપણે આ કરે છે. નથી કરતા અજ્ઞાની પરના કાર્ય, શરીરને હલાવવું, વાણીને બોલવું એ કરી શકતા નથી. તેમ નથી કરતા એ આત્માના આનંદનું વેદન, સમ્યક દર્શન નથી, આત્મભાન નથી. એથી એ રાગ ને દ્વેષ, પુણ્યની દયા, દાન, વ્રત, ભક્તિ, કામ, ક્રોધ વિકલ્પ જે ઉઠે છે એ મારું કાર્ય છે. હું એનો કરતા છું. વિકારી દ્રવ્યને વિકારી માની અને કરતા થઈ અને વિકારી પરિણામનું કાર્ય કરે છે. બસ એટલું એની મર્યાદામાં છે. એ સિવાય બીજાનું સોચનું ફેરવવું, આંખની પાપણ ફરવી એ આત્માના પર્યાયનો અધિકાર નથી. સમજાણું કાંઈ? આમ બોલે ઓલામાં અજીવને જીવ માને તો મિથ્યા, જીવને અજીવમાં માન બોલે છે ને. હે પણ આ જળની ક્રિયા અજીવ છે, એની આત્મા કરે માનવું મિથ્યા છે. એની તો એને ખબર. ભાષા ગળિયા બોલે જાય પછી વિચાર તમને આવતો. તું સાધુ ને સાધુ માને પણ તું સાધુ કહેવાય કોને એની ખબર ન મળે. સાધુ કોને કહેવાય એની ખબર ન મળે. આ ક્રિયાકાંડ કરે સાધુ. હા એ તો કે છે કે પુણ્ય પાપના પરિણામ કરે તે કરતા બુદ્ધિ અજ્ઞાની કાય વિકારનું કરે છે. એ ધર્મી નથી. સમજાણું કાંઈ? શું કીધું? 3 શબ્દોમાં આખું મૂકી દીધું. અનંત જીવોની સંખ્યામાં 3 જાત. એક સ્થાવર જીવની જાત હરક શોકને અનુભવે છે, દુઃખને. હરક એટલે સુખની કલ્પના, જેમાં પૈસા હોય ને જેમ અનુભવ હોય પછી મને છે ને સુખી છે, એ કલ્પના છે. કલ્પના સુખ છે ને એ કલ્પના દુઃખ છે. સમજાણું કાંઈ? હે એ કલ્પના દુઃખ છે, સુખ એટલે ભાને છે ને એ હમણે એમની સુખી છે. બાદશાહી છે મારે એની છે, ગુડની ગુડ ક્યાં તારી ચીજ હતી હતી બાદશાહી એની શાળામાં આવી જાય. તારે સગણીજી બાદશાહી તો એને પ્રભુ કે છે એ ત્રીજા બોલમાં લેશે. આ તો બીજા બોલની વાત છે ને. ત્રસો, મનુષ્યો, દેવો, ઘોર અને નારકી, અજ્ઞાની રાગને, પુણ્ય પાપના શુભ ભાવ, વિકલ્પના કર્તૃત્વને, કાર્યને કરે છે. એની પ્રધાનતા રાગ દ્વેષ કરવાના કાર્યની છે. ગૌણપણે એનું દુઃખ ભોગવે છે, એની મુખ્યતા નથી. એકંદરીને કરવાની મુખ્યતા નથી, ભોગવાની મુખ્યતા છે. કરે તો એ રાગ દ્વેષ કરે છે. જ્ઞાન સમજાણું કાંઈ? એ દુઃખ ભોગવે છે, આ એ દુઃખ ભોગવે છે.
પણ રાગ દ્વેષ કરે. ભગવાન તો જ્ઞાન મૂર્તિ પ્રભુ છે. ઘણા તો આનંદનો રસનો કંદ આત્મા છે. એની નજરું જ્યાં નથી, એની નજરમાં તો આ પુણ્ય ને પાપના વિકલ્પોની વાસના ઉભી થાય. તે હું તે મારું કર્તવ્ય. બરાબર છે નહીં? આ બધા કાર્યકર્તાઓ કહે છે ને, કાર્યકર્તાઓ શું કર્યું તમે? વાંકાનેરમાં કાર્યકર્તા કહેવાય, આ બધા નેતાઓ કહેવાય. પંચશીલ આમ કરે, ધૂળે કરતા નથી. આંદોલને સડકું બાંધે ને કુવા ખોદાવે બાંધે. કોણ બાંધે? અહીં કે છે ધૂળે બાંધે. નહીં તો રજકણની પર્યાય રજકણથી રજકણમાં થઈ છે. તારા અસ્તિત્વથી ત્યાં અસ્તિત્વની એવી દશા થઈ છે. અરે બ્રહ્મ જ્ઞાની નો સમજાણું કાંઈ અજીવને જીવને બેને એક માને છે. એવા અજ્ઞાની કરે તો શું કરે? કાર્યને ચેતે, કાર્યના વિકારી ભાવને વેદે અને ચેતાઈ જાય ત્યાં. આમ જ્ઞાન સ્વરૂપ ભગવાન આત્મા એની ધર્મની દ્રષ્ટિનું ચેતવું એને નથી. ભારી વ્યાખ્યા થાય. સમજાણું કાંઈ? અરે પરમેશ્વરે કહેલા તત્વોની પણ એને ખબર ન મળે અને માને કે ભગવાને કહ્યું એ હાથું, પણ તને ખબર તો નથી ને હાથું ક્યાંથી આવ્યું? ભગવાન શું કે છે એની ખબર નથી. સમજાણું કાંઈ? એને નથી દેવની ખબર, નથી ગુરુની ખબર. ગુરુ કેવા હોય ને શું કે ને શું વાતને જણાવે. શાસ્ત્ર કોને કે એની પણ એને ખબર. આ શાસ્ત્ર તો આમ કે છે, દેવ આમ કે છે ને ગુરુ તો આમ કે છે કે ત્રસ જીવો કાર્ય કરે તો ફક્ત પોતાની દશામાં અવસ્થામાં શુભ અશુભ સંકલ્પ વિકલ્પને કરે. એ સિવાય કાંઈ પણ ફોતરું ફેરવી શકે એ ત્રણ કાળમાં બનતો. તો સમજાણું આમાં એટલા બોલ યાદ રાખવામાં. 1 કલાક પાડી વાર્તા હોય તો વાત આ તો 2 ને 2 4 જેવા શબ્દો છે સીધા. 1 થી 10 સુધીના જેમ આંકડા છે એના પછી બધા આંકડા છે, બધા ગણતરી સિદ્ધાંત તત્વો છે. ભગવાન આત્મતત્વ આનંદ સ્વરૂપ છે. એને ભૂલીને ત્રસ જીવો, મનુષ્યોને દેવો, પશુને નારકીઓ પોતાની દશામાં કાર્યને કરે, વિકારને કરે. એ વિકારને કરે ને એની સાથે તેના દુઃખને ભોગવે. સમજાણું કાંઈ? કંથવા કે કુંજર હાથી, ગરીબ કે સવંગર, નારકી કે દેવ, બધા પુણ્ય પાપના વિકલ્પના કરતા બુદ્ધિમાં પીડ્યા છે. તે વિકારના કાર્યને કરતા દુઃખને વેદે. મારી વાત થાય દાદીભાઈ. આ બધા કરવા પૈસા વાળાને સુખી કે છે ને માણસો. પાગલ ને કે પાગલ ને કે સુખી છે ગાંડા. ભગવાન પરમેશ્વર ત્રિલોકના તીર્થંકર દેવ કેવળી પનંતો ધમ્મો શરણમ આવે છે ને મંગળીકમાં. એ કયો ધર્મ? સમજાણું કાંઈ? એ પુણ્ય ને પાપના વિકલ્પના કાર્યની રૂચિ છોડી અને આત્મા આનંદ કંદની રૂચિ કરીને જે જ્ઞાન ને આનંદનું વેદન થાય તે કેવળી પનંતો ધમ્મો જીવને શરણ છે. બરાબર છે કે નહીં? આ બ્લડ પ્રેશર થાય તો શું થાય છે ખબર છે કે નહીં? હા, યુગના શાંતિભાઈ હમણાં લીમડી વાળા આજ સુધી અહીંયા હતા. 7:45 વાગે શાંતિવાળ ખીમચંદ લીમડી ભગવાનમાં આજ સુધી ઉઠ્યા. 8 ગયા, 9:30 હેઠે ઉતર્યા. કઈ પેટમાં જઈ 12 વાગે ખલાસ. આ છઠ્ઠી 12 વાગે ખલાસ. એ પણ હમણાં દર્શન કરી ગયા હિંમતભાઈ ને આવ્યા. કેવા કહેવાય જય હિંમતલાલા છે ને મોટા લોટાના.
લોખંડના વેપારી એની હારી હારે બે કામ કરીને મંદિર થાય છે ને કઈ કામ થતું ક્ષણમાં હૃદય છૂટી ગયો. શું થાય? એ શરીર ઠંડુ પડવા માંડ્યું. પ્રેમચંદભાઈ ને એક સેકન્ડ પ્રેમચંદ માસુભાઈ ના બાપ એક સેકન્ડ ના બેઠા હતા, સાંભળ્યું વ્યાખ્યાન. રામજીભાઈ હારી ગયા ઘરે ત્યાંથી કાચી પાણી ગયા, ખાવા બેઠા. કઈ મને રુચિ રોટલીની નથી, ચોખા ખાઈને જરી સૂતા, પગ પગ દાબતા હતા, ઉઠ્યા પૈસા સૂતા ફૂક થઈ રહ્યા. આવ્યા કે પ્રેમચંદભાઈ ને કઈ ઠીક નથી, હું પતી ગયું છું. એમ છે ને ભાઈ, એ જળની અવસ્થા જે કાળે જે થવાની એને કઈ ફેરવી શકાય એ આત્માનું કાર્ય નથી. પણ મારાને કેમ બે આજ તો બધી અભિમાન હું કરું એ જ અજ્ઞાન છે. શકટનો ભાર જેમ શ્વાન તાણે, ગાડાનું બધું મોટું હોમણનું ગાડું એ બળદ હાંકતા હોય ને એટલે કૂતરો હોય, માથે અડતો હોય થોડું ઠાઠું મારાથી હાલે છે. અરે પડશે તો કચરાઈ જઈશ, હાલે હું ધૂળ સાંભળને. એમ આ બધા પરના કામ, આ પરની દયા પાળો ને પરની હિંસા કરવું એ કામ આત્માના નથી એમ કે છે. સમજાણું કાંઈ? પ્યારા કામ તો એટલા કે શુભ ભાવને કરવો એ તારું કાજ. એ અજ્ઞાન ભાવમાં આત્માના ભાનમાં શું થાય છે એ પછી ત્રીજી વાત છે.